ત્રાપજ નજીક તેમજ સથરા રોડ અને મહુવા ચોકડી પાસેથી ઇંગ્લિશ દારૂ અને બિયર સહિત લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લઈને અલંગ અને તળાજા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી, જેની પ્રાપ્ત માહિતી મુજબ ગત રાત્રિના સમય દરમિયાન અલંગ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ એચ.એસ. તિવારી અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલ બાતમીના આધારે તળાજાના સથરા ગામ તરફ જવાના રસ્તેથી ઇંગ્લિશ દારૂની બોટલ 204 તથા બિયરના 3 નંગ 72 અને કાર સહિત કુલ રૂપિયા 3,57,240ના મુદ્દામાલ સાથે ગોપાલભાઈ સુખાભાઈ બારૈયા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો। તેવી જ રીતે બાતમીના આધારે ત્રાપજ ગામ પાસે પેટ્રોલ પંપ નજીકથી અલંગ પોલીસે ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 118 તથા બિયરના ટીન 328 અને કાર મળીને કુલ રૂપિયા 5,72,000ના મુદ્દામાલ સાથે ચેતન ઉર્ફે કપિલ હિમંતભાઈ સોલંકી રહે નવી ગોરખી તાલુકો તળાજા વિરુદ્ધ કાર્યવાહી કરી હતી, જ્યારે તળાજા પોલીસે મહુવા ચોકડી પાસેથી ઇંગ્લિશ દારૂની નાની મોટી 99 બોટલ સાથે એક યુવકની અટકાયત કરી હતી।